નમસ્તે દર્શક મિત્રો, હું છું દિલીપ પટેલ. આજે રાજકીય વાત કરવી છે. રાજકીય એટલા માટે કે ગુજરાતનું જે રાજકારણ છે એકદમ તળિયે બેસી ગયું છે. નૈતિકતા નથી રહી. સરકારના જે નિયમો છે નિયમોનો ભંગ કરવો, આવું કોણ કરી રહ્યું છે? ધારાસભ્ય પોતે. અને એ પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, એમના અંગત મદદનીશ સાથે એમણે કેટલીક છેતરપિંડી કરી છે. અને એમના અંગત મદદનીશ છે એમણે પોલીસને અરજી પણ કરી છે, ફરિયાદ પણ કરી છે. તો આ સમગ્ર મામલો શું છે એ આપણે એમના જે ઉમેશ મકવાણાના જે અંગત મદદનીશ છે અજયભાઈ જામોદ, એમની પાસેથી જાણીએ કે ખરેખર શું થયું હતું અને ધારાસભ્ય એમની સાથે કેવું વર્તન કરેલું છે. બધી જ આપણે વાત એમની સાથે કરીએ છીએ. અજયભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. જી નમસ્કાર સાહેબ. ઉમેશભાઈ, તમે પોલીસ ફરિયાદ આપી છે, અરજી કરી છે પોલીસ, બોટાદ પોલીસને, કે ધારાસભ્યએ તમારા કેટલાક જે પેમેન્ટ છે, કેટલીક બાબતો જે છે એની જે વર્તવું જોઈએ એ પ્રમાણે વર્તાલા નથી. તો એ શું અરજી શું કરી છે, ફરિયાદ શું કરી છે તમે પોલીસને? જી સાહેબ, ગત સોમવાર 24 તારીખના રોજ મેં બોટાદના હાલના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી છે. હું બોટાદના ચાલુ ધારાસભ્ય ઉમેશ મકવાણા સાથે ફેબ્રુઆરી 2023 થી એપ્રિલ 2024 સુધી નોકરીમાં સેવા આપેલી છે. જ્યારે ઉમેશ મકવાણા તે દરમિયાન મારા પપ્પાના ખાસ મિત્ર હતા. ત્યારે ઉમેશ મકવાણા દ્વારા મારા પપ્પાને એવું કહેવામાં આવ્યું કે તમારો પુત્ર અભ્યાસુ અને સારો હોશિયાર છોકરો છે, તો મારે પીએની જરૂર હોય તો આપના દીકરાને મારી સાથે પીએ તરીકે મોકલો. ત્યારે હું ઉમેશ મકવાણા સાથે ફેબ્રુઆરી 2023માં પીએ તરીકે નોકરીમાં જોડાણો. ત્યારબાદ ધીમે ધીમે મારા અને ઉમેશ મકવાણાના સંબંધો ગાઢ થતા ઉમેશ મકવાણા ગાંધીનગર ખાતે પરિવાર સાથે સ્થાયી થયા. ત્યારે તેઓ દ્વારા મને કહેવામાં આવ્યું કે ઓફિસ ખાતે કઈ પણ વસ્તુ કે જે કઈ પણ દેવા આવે તે સ્વીકારી લેવાનું અને જે કઈ બાકી બિલો દેવાના છે, ચૂકવવાના બાકી હોય તે ચૂકવી આપવાના. જ્યારે હું ગાંધીનગરથી આવીશ ત્યારે તને ચૂકવી આપીશ. આમ વિશ્વાસના સંબંધો બંધાતા ઉમેશ મકવાણા દ્વારા જે કહેવામાં આવતું એ ઓફિસથી હું જે તે બિલો ચૂકવતો. પીએ તરીકેનો સરકારી પગાર 20,000 હોય છે, જે ઉમેશ મકવાણા દ્વારા 10,000 મને ચૂકવવામાં આવતો હતો, જેના તમામ પુરાવા પણ મારી પાસે હાલમાં છે. બરાબર છે. હા, તો એ બધા ચૂકવણા તમે કરેલા હતા? જી હા હા. તો એ બધા થઈને કેટલા ચૂકવણા થયા હતા અને કેટલા પૈસા તમને મળ્યા છે અને કેટલા નથી મળેલા? જી, ઉમેશ મકવાણા દ્વારા જ્યારે લોકસભાનું ઇલેક્શન હતું એ વખત કે ઓફિસના નાના મોટા ખર્ચ માટે હું બિલો ચૂકવતો હતો. જ્યારે લોકસભાનું ભાવનગર બોટાદની સીટ ઉમેશ મકવાણા લડતા હતા, ત્યારે તેઓ દ્વારા ઓફસેટના બિલ, જમણવારમાં તેલ મગાવવાનું હોય તો તેલના ડબ્બાઓના બિલ, કોઈ સમૂહ લગ્ન હોય તેમાં ઘડિયાળ, સાળ, ચાદર લાવવાની હોય તેના બિલો, ઓફિસના નાના મોટા ખર્ચા, ચા પાણીના કે પછી જમણવારના ખર્ચા હોય તે બધા મેં ચૂકવેલા. જેમાં 4.50 લાખ જેવા રૂપિયા મેં મારા ઘરના ચૂકવેલા છે. ત્યારબાદ 3.50 લાખ જેવા હાલમાં બિલો બાકી છે, જેના તમામ પુરાવા મેં અરજી સાથે જોઈન્ટ કરેલા છે. તેમજ મારા પપ્પા એક કારખાનું ચલાવતા, ત્યાંથી 3 લાખ રૂપિયા લઈને ઉમેશ મકવાણાને હાથ ઉછીનામે આપેલા છે. જો એ સીસીટીવી ફૂટેજ અને રેકોર્ડિંગ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો એ સચોટ રીતે બહાર આવી શકે છે. બરાબર છે. એટલે એ વિગતો ટોટલ બહાર આવી. 13.50 લાખ રૂપિયા જેવું મારે ઉમેશ મકવાણા પાસેથી લેવાનું થાય છે. અચ્છા, બધા થઈને 13.5 લાખ રૂપિયા લેવાના થાય છે? જી સર. અને એ બધા બિલ તમે એમને આપેલા છે? જી. બરાબર. આ અંગેની જે પોલીસને અરજી કરી છે, અરજી આપણે જોઈ રહ્યા છે. અરજીમાં એને બધી જ વિગતો લખેલી છે અને પુરાવા સાથે પણ આપેલું છે બધું જ, જે આ પોલીસને જે આપવામાં આવી છે. તો આ તમે ક્યારે પોલીસને અરજી કરી છે? કેટલો સમય થયો? જી, પોલીસને ગત સોમવાર 24 તારીખના રોજ અરજી કરી છે, પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા આજ સુધીમાં મને એક સિંગલ ફોન પણ કરવામાં આવ્યો નથી. અચ્છા. અને પોલીસે તમારી પાસે બીજી વધારાની જાણકારી કોઈ પણ નથી લેવામાં આવી? જી બિલકુલ નહીં.
એટલે તો પોલીસે ફરિયાદ નોંધી છે ખરી કે માત્ર અરજી સ્વરૂપે જ એમણે લીધી છે? નહીં, પોલીસ દ્વારા મને ફક્ત 1 કલાક સાંભળવામાં આવ્યો. ત્યારબાદ એવું કહેવામાં આવ્યું લીગલ જે એક્શન થતા હશે તે લેવામાં આવશે, પરંતુ હાલ સુધીમાં કોઈ પણ જાતની તપાસ કરી હોય તેવું મારા ધ્યાને આવ્યું નથી. બરાબર છે, હજુ સુધી કંઈ લેવામાં નથી આવ્યું. તો જી આ તમારે જે 13.5 લાખ રૂપિયા લેવાના નીકળે છે એ કેટલા સમયના છે? 1 વર્ષના છે કે કેટલો સમય થયો છે તમારે તમે એમને જે આપેલા છે બધા થઈને? જી 1 વર્ષ કરતા વધારે સમયગાળો થયો છે. અત્યાર સુધી ઉમેશ મકવાણા એવું કહેતા હું આપી દઈશ. અમુક સામાજિક આગેવાનોના કહેવાથી પણ આ લીગલ એક્શન નહોતા લીધા, પરંતુ હાલ સામાજિક આગેવાનો સાથે વાત કરી અને મને આ ન્યાય ઉપર ભરોસો હતો, જેના કારણે મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે. તો ચાલો. ઉમેશ મકવાણા શું કહે છે આના સંદર્ભમાં? જે તમે બિલ આપેલા છે એ ચૂકવવાનું કહે છે કે નથી આપવાના, કે શું કંઈ જવાબ આપેલો છે અગાઉ કે અત્યારે કંઈ? જી, ઉમેશ મકવાણા સાથે 10 દિવસ પહેલા મારા એક ખાસ મિત્ર અને આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દ્વારા તેઓ શાંતિ પ્રસ્તાવ લઈને ઉમેશ મકવાણા પાસે ગયા હતા, પરંતુ તેઓ દ્વારા કડક રીતે વાત કરવામાં આવી અને એવું કહેવામાં આવ્યું કે હવે બિલ માગવા માટે આવવું નહીં. હું બોટાદનો ધારાસભ્ય છું, હજામ નથી, આવા શબ્દો કહી અને ધમકી ભરા શબ્દો મને કહેવામાં આવ્યા. એ પહેલા પણ મેં બિલોની માંગણી કરેલી હતી. જે તે વખતે ઉમેશ મકવાણા દ્વારા મને કીધું કે લાવ બિલ બતાવ, હું તારા બિલ ચૂકવી આપું. જ્યારે મેં બિલ ઉમેશ મકવાણાને બતાવ્યા ત્યારે એકદમ અચાનક ઉશ્કેરાઈ જાય અને મને કહેલ કે આવા બિલો થોડા દેવાના હોય, તેવું કહી અને મને કાઢી મૂકેલ. ત્યારે મારો એક લોનથી લીધેલ A15 સેમસંગ મોબાઈલ અને એક ચા બનાવવાનું ₹26,000નું મશીન જે કબજે કરી લીધેલ. બરાબર છે. તો આ જે બિલ હતા એ બિલ શાના હતા? એ જે તમે આપેલા હતા એમાં ચૂકવણું કઈ બાબતોનું હતું? જી, ઓફિસ માટે નાના મોટા ખર્ચાઓ જેવા કે ચા પાણીના ખર્ચાઓ, સ્ટેશનરીના ખર્ચાઓ હોય. લોકસભા ઇલેક્શન લડ્યા ત્યારે જમણવારના મોટા પ્રોગ્રામ રાખવામાં આવતા હતા, જેમાં તેલના ડબ્બાઓ 60 જેટલા તેલના ડબ્બાઓ જેના બિલ છે. ઓફસેટના મસ્ત મોટા બિલો છે. સમૂહ લગ્ન હોય તો તેના માટે ઘડિયાળું હોય, સાલ સાદર હોય, તેના બિલ છે. તેઓને આવવા જવા માટે ટ્રેન ટિકિટ કરાવવાની હોય, પ્લેન ટિકિટ કરાવવાની હોય, તેના બિલો છે. વગેરે જેવા બિલોના મેં તમામ પુરાવાઓ અરજી સાથે જોડેલ છે. બરાબર છે, અરજીની સાથે. અને જી એ જે તમે એમાં જે ચૂકવણું કરેલા છે એમાં કોઈ વિવાદાસ્પદ કોઈ ચૂકવણા છે કે જે એમણે કહ્યું કે ના આપી દો ને પછી નહીં આપવાના, ના એ પ્રકારના કોઈ વિવાદ ઉભા થયા હોય એવા? જી, તમામ લોકોને એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે બિલો ચૂકવી આપીશ, પરંતુ હજી સુધીમાં કોઈને ચૂકવ્યા નથી. જે તે વખતે બિલો મારા હસ્તક હોય, મારા ઉપર ઉઘરાણી થતી હોય, મેં અને મારા પરિવાર દ્વારા 4.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, જેના પણ તમામ પુરાવાઓ છે. અને હજુ સુધીમાં 3.5 લાખ રૂપિયા બાકી છે. જે લોકોના બિલ બાકી છે તેઓ પણ લાઈવમાં જોડાવાનું થાય અથવા તો પોલીસ સ્ટેશનમાં આવવાનું થાય તો આવવા માટે તૈયાર છે. જી બરાબર છે. હા, એ જે બિલ બાકી છે એ કયા પ્રકારના છે? આ જે સમારંભો થયા હતા એના સંદર્ભમાં છે? કયા સંદર્ભમાં છે? જી, ઓફસેટનું બિલ છે, 1,10,000 રૂપિયાનું બાકી છે હજુ સુધી. 1 લાખ રૂપિયા મારા પપ્પા દ્વારા ચૂકવવામાં આવ્યા છે. ત્યારબાદ એક ડીજે નું બિલ બાકી છે, જેનું 2.5 લાખ રૂપિયા જેવું બિલ થતું, જેને હાલ સુધીમાં ઉમેશ મકવાણા દ્વારા એક 50,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. જે ચેક પણ બાઉન્સ થયેલો છે, જેની કોપી પણ મેં અરજીમાં જોડેલી છે, જેનું તમામ બિલ બાકી છે. બરાબર. તો આ ત્યારબાદ ચેક ઓનલાઈન જે નાના મોટા ખર્ચાઓ મેં બિલ ચૂકવ્યા હોય તેની પણ તમામ કોપી મેં જોડેલી છે. બરાબર છે. તો આ જે બિલ ચૂકવવાના થતા હતા એનું પેમેન્ટ જે કરવામાં આવ્યું છે એ બધું કેશમાં, આ તમે એમ વાત કરી કે ચેક જે તે પાર્ટીને આપેલો હતો, ધારાસભ્યના નામનો હતો ને એ રિટર્ન થયો છે? જી જી બિલકુલ, જે આપને અરજીની કોપીમાં જોડેલો દેખાશે નીચે. અચ્છા, બરાબર છે. હા,
જી સમજી ગયો. હા, તો એ તો મોટો ગુનો બને છે. ચેક રિટર્ન થાય તો સામેની પાર્ટી કેસ કરી છે કે ધારાસભ્ય સામે? તો એવો કોઈ કેસ કરેલો છે ખરો હજુ સુધી? જી બિલકુલ નહીં, કેમ કે આજ સુધી સમાજના આગેવાન હોય અને સમાજના આગેવાન થકી અમને સમાજના આગેવાનો દ્વારા ના પાડવામાં આવતી હતી કે સમાજના મોટા નેતા છે, અને મને પણ ધારાસભ્ય હોવાથી એક ડર રહેતો કે ધારાસભ્ય છે જેથી મને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડી શકે, જેના કારણે આજ દિન સુધી મેં કંઈ પણ કર્યું નહોતું. જી સર. બરાબર. હા હા, સમજી ગયો. એના કારણે ડર ડર તો સ્વાભાવિક છે કે ધારાસભ્ય છે એટલે ડર બતાવે. નથી તમને ધમકી પણ આપેલી છે અગાઉ, એટલે એ ધમકીના કારણે પણ તમને એવું થાય કે પૈસા કઈ રીતે માંગવા, કેમ માંગવા, આ તે બધું થાય, સ્વાભાવિક છે કોઈ પણ ધારાસભ્ય હોય તો. પરંતુ એમણે જી સર. આ જે બિલો ચૂકવા છે, તો એ આની કુલ બધા થઈને કેટલા બિલ ચૂકવાયા છે તમારા સમય દરમિયાન? એનું કેટલું ખર્ચ થયું હશે બધું થઈ? જી એનું તો મને ખાસ ખબર નથી સર, પણ ચૂંટણી સમયે મસ્ત મોટા ખર્ચાઓ કરવામાં આવ્યા છે. જો ચૂંટણી પંચ દ્વારા તેની તપાસ કરવામાં આવે તો એના ઘણા બધા બિલો પણ ઉધારવામાં નહીં આવ્યા હોય, જે હું ખાતરી સાથે અચ્છા, કહી શકું છું. ઓકે ઓકે. આ ચેકની જે તમે વાત કરો છો એ આ ચેક છે? જી જી. ઓકે. તો આ ધારાસભ્ય જે છે આમ આદમી પાર્ટીના, તો એમાં અગાઉ પણ આ જ ધારાસભ્ય જે ઉમેશ મકવાણા એ ભારતીય જનતા પાર્ટીમાં હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને હોદ્દેદાર રહી ચૂક્યા છે. અને ભાવનગરના જે સંસદ સભ્ય છે ભારતીબેન શિયાળ હતા, એમના અંગત મદદનીશ પણ હતા. ત્યારે પણ જી આ જ ઉમેશ મકવાણાએ ભારતીબેન સામે આરોપો મૂકેલા હતા કે ભારતીબેન ભ્રષ્ટાચાર કરે છે, શું ભ્રષ્ટાચાર કરે છે એના પુરાવા રજૂ કરેલા હતા. બધું જ કર્યું હતું. અને પછી હવે પોતે જ એવું કરી રહ્યા છે એવું એને પ્રસ્થાપિત થાય છે. તો હવે શું કરશો તમે અજયભાઈ? જી, મને બોટાદ પોલીસ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પર પૂરો ભરોસો છે કે મને યોગ્ય ન્યાય મળશે. જો મને યોગ્ય ન્યાય નહીં આપે તો હું હાઈકોર્ટ સુધી જવાની પણ મારી તૈયારી છે. ત્યારબાદ જો હાઈકોર્ટમાંથી પણ મને યોગ્ય જવાબ નહીં મળે તો મેં આત્મવિલોપન કરવાનું પણ કહેલું છે. જી. નહીં નહીં, આત્મવિલોપન નહીં કરતા તમે. આત્મવિલોપન આપણે ન કરવું જોઈએ, કારણ કે આપણે તો આ સિસ્ટમ સામે લડવાનું છે, ધારાસભ્ય સામે લડવાનું છે, સત્તા સામે લડવાનું છે. એક ધારાસભ્ય જો આમ આદમી પાર્ટીના જેની પાસે સત્તા નથી, એના ધારાસભ્ય જો આવું કરતા હોય, એના અંગત મદદનીશ, એના માટે બધી જ કુરબાન, સમય જોયા વગર પણ જે માણસ કામ કરતા હોય એક ધારાસભ્ય માટે, તો એ ધારાસભ્ય આ રીતનું વર્તન કરે. અને આ ધારાસભ્ય ઉપર હુમલા પણ થયેલા છે. આ જે એમના પર જે હુમલો થયો હતો, હોસ્પિટલમાં દાખલ થયા હતા, એ વખતની આપણે તસવીર પણ જોઈ રહ્યા છીએ. એમણે જે એફિડેવિટ કરી હતી, એફિડેવિટમાં એની કેટલી પ્રોપર્ટી છે આ ઉમેશ મકવાણાની, તો એ પણ જોઈ રહ્યા છે. જે ચૂંટણી પંચમાં એમને કરવાની હોય છે સત્તાવાર રીતે, એમાં પણ જે છે આમ આદમી પાર્ટીના જે નેતાઓ એમની સાથેની તસવીરો છે. આ ધારાસભ્ય પોતે સોગંદ લઈ રહ્યા છે વિધાનસભામાં, જ્યારે પહેલી વખત ચૂંટાયા હતા ત્યારે. તો આ ધારાસભ્ય જ્યારે વિધાનસભામાં સોગંદ લેતા હોય અને વિધાનસભા એને 20,000 રૂપિયા પગાર ચૂકવતી હોય, તો તમને કેટલો પગાર ચૂકવવામાં આવતો હતો અજયભાઈ? જી, સરકારશ્રી દ્વારા એક પીએનો ધારાસભ્યશ્રીના પીએનો પગાર 20,000 હોય છે, પરંતુ મને 10,000 રૂપિયા દર મહિને ચૂકવવામાં આવતા હતા, જેના પુરાવા પણ મારી પાસે છે. અચ્છા, માત્ર 10,000 રૂપિયા? જી, માત્ર 10,000 રૂપિયા. તો આ વિધાનસભાના નિયમોનો પણ ભંગ છે, સરકારના નિયમોનો પણ ભંગ છે. 10,000 રૂપિયા એટલે મિનિમમ વેજીસ પણ નથી થતું. મિનિમમ ઓછામાં લઘુત્તમ વેતન જે કહેવાય એ તો કમસે કમ એટલું તો આપવું જોઈએ, એટલું પણ નથી થતું. તો આ ધારાસભ્ય કેમ આવું કરી રહ્યા છે, મોટો સવાલ છે. આ ગોપાલ ઇટાલિયા સાથે નહીં, આપણે એની તસવીર જોઈ રહ્યા છે, આમ આદમી પાર્ટીના જે નેતા ગોપાલ ઇટાલિયા. જોકે બંને વચ્ચે શરૂઆતમાં નહોતું બનતું આ ધારાસભ્ય અને બંને વચ્ચે, પણ પછી કઈ સમાધાન થયું હશે, જે હોય તે. પરંતુ હવે તમે શું કરશો આની સામે? એક તો તમે અરજી આપી છે પોલીસને, તો ગૃહમંત્રીને મળવાના છો તમે? જી બિલકુલ, આગામી સમયમાં જો મને ન્યાય નહીં મળે તો હું ગૃહમંત્રીશ્રીને રૂબરૂ મળીશ અને રૂબરૂ રજૂઆત પણ મારા દ્વારા કરવામાં આવશે. અને આપ બરાબર. મીડિયાના માધ્યમથી હું એ વાત પણ કહેવા માંગુ છું, જો ઉમેશ મકવાણા દ્વારા મારા ઉપર કોઈ હુમલાઓ કે મારા પરિવાર ઉપર કોઈ હુમલાઓ કરવામાં આવશે તો સીધા જવાબદાર બોટાદ પોલીસ અને ઉમેશ મકવાણા રહેશે.
બરાબર છે. ધારાસભ્ય છે ભાઈ, સત્તાનો ઉપયોગ ગમે તે કરે, કારણ કે એના ઉપર પણ હુમલા થયા છે અને એમણે પોતે પણ રાજકીય હુમલાઓ એમના જ પક્ષના નેતાઓ, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા, એની ઉપર કરેલા છે. આક્ષેપો તો કર્યા જ છે. તો હવે આવું વર્તન કેમ કરી રહ્યા છે? શું તમને પૈસા નહીં આપવાનો કોઈ એનો ઈરાદો છે, કે પછી નહીં ભાઈ હું ગમે તેની પાસેથી ગમે તે પૈસા લઈ શકું છું, એવો ઈરાદો એમનો છે? શું ઈરાદો શું છે ધારાસભ્યનો? જી, ધારાસભ્ય દ્વારા ચોખ્ખા શબ્દોમાં મને એવું કહેવામાં આવે છે, જે થતું હોય તે કરી લે, પૈસા નથી દેવાના. આવું સ્પષ્ટપણે તમને કહી દીધું છે? આવું તમને સ્પષ્ટ કહી દીધું છે? જી બિલકુલ. તો હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી, એની સમક્ષ તમે રજૂઆત કરવાના છો કે હું તો પાર્ટીનું કામ કરું છું, પાર્ટી માટે કામ કરું છું, ધારાસભ્ય માટે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય માટે કામ કરું છું, તે કઈ રજૂઆત કરવાના છો એને, કે ગોપાલ ઇટાલિયાને અથવા તો અરવિંદ કેજરીવાલને? જી, મેં અરવિંદ કેજરીવાલ સાહેબ, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સાહેબ, મનોજ સોરઠિયા સાહેબને એક પત્ર લખી અને એમને પણ જાણ કરી છે, અને જે મેં રજિસ્ટર એડી દ્વારા એ લોકોને પણ મોકલાવ્યું છે. તો મને એમના આશા છે કે તરફથી મને પ્રદેશ સંગઠન તરફથી પણ યોગ્ય ન્યાય મળશે. યોગ્ય ન્યાય મળશે. બરાબર. તો એમનો કોઈ જવાબ આવેલો છે અથવા તો તમારો કઈ સંપર્ક સાધ્યો છે? જી નહીં, એક પ્રદેશ સંગઠનના હોદ્દેદાર છે, તેઓનો એક કાલે કોલ આવ્યો હતો, જેમની બરાબર સાથે છે. એક ઔપચારિક વાત થઈ હતી. બાકી તેઓ દ્વારા પણ આજ દિન સુધીમાં મને યોગ્ય ન્યાય મળે એવું કોઈ વાત કરવામાં આવી નથી. નથી. તો આ ઉપરાંતના તમારા જે એમના લેણા નીકળે છે, એ ઉપરાંતના બીજી કોઈ બાબતો એવી ખરી ધારાસભ્યની કે ધારાસભ્ય ન કરવું જોઈએ ને કરતા હોય એવું? જી, એ બાબતથી હાલ હું કોઈ કહેવા માંગતો નથી સર. જો જરૂર પડશે તો હું આપ સૌ મીડિયા માધ્યમ અને પોલીસ પ્રશાસન દ્વારા આવવાની કોશિશ કરીશ. બરાબર, સમજી ગયો. હા, ઓકે. આ ઉપરાંત બીજું તમારે કઈ કેવું છે? નહીં સર, થેન્ક યુ. બસ આપ મીડિયાના માધ્યમથી મને યોગ્ય ન્યાય મળે એવી એક આશા રાખું છું. તમારો ખૂબ ખૂબ આભાર ધ ગુજરાત રિપોર્ટ સાથે જોડાવા બદલ, અને જે સાચી હકીકતો હતી, ધારાસભ્યથી ડર્યા વગર તમે જે વાત કરી છે, એ ધન્યવાદને પાત્ર છે. અને લોકોએ તો લડવું જ પડશે, ધારાસભ્ય હોય કે સરકાર હોય. અને એમાંય જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આવું કરે, એ તો ખરેખર એક મોટો આંચકો છે, ગુજરાતની જનતા માટે મોટો આંચકો છે. તમારો ખૂબ ખૂબ આભાર અજયભાઈ. ધન્યવાદ સર. તો આ હતા અજયભાઈ, એમના અંગત મદદનીશ. જો કે આમે ઉમેશ મકવાણા વારંવાર વિવાદાસ્પદ રહ્યા છે. આ સંદર્ભમાં જ્યારે અમને વાત કરવી હતી અમારે, ત્યારે અમે ઉમેશ મકવાણાને વારંવાર ફોન કર્યો કે આના વિશે કંઈ એમને કેવું હોય તો, પણ એમને ફોન તો રિસીવ નતો કર્યો. વોઇસ મેસેજ પણ એમને મોકલેલો છે, એનો કોઈ જવાબ નથી. SMS કરેલા છે, વોટ્સએપ કરેલા છે, એનો કોઈ જવાબ નથી. તો એમના પક્ષ તરફથી જે કહેવું જોઈએ ધારાસભ્ય તરફથી, એમનું જે વર્જન અમારે જોઈતું હતું એ મળી શકતું નથી. તો હવે આ આપણા ધારાસભ્ય કઈ રીતે હોઈ શકે? સવાલ મોટો એ થાય છે. જ્યારે લોકોને જવાબ ના આપતા હોય ધારાસભ્ય, તો એમને ધારાસભ્ય પદે રહેવાનો તો કોઈ અધિકાર જ નથી. બિલકુલ અધિકાર નથી આ ધારાસભ્યને. અને બોટાદનું જે રાજકારણ એમણે ગંદુ કરી નાખ્યું છે, જ્ઞાતિવાદ ઉપર જઈને એમણે જે આખું ત્યાં રાજકારણ અત્યંત ખરાબ પરિસ્થિતિ મૂકી દીધું છે. અને બોટાદના લોકોનું તો કામ થતા જ નથી, બિલકુલ નથી થતા. અને આ જે હમણાં નગરપાલિકાઓની ચૂંટણીઓ ગઈ, એમાં આમ આદમી પાર્ટીના જેટલા ઉમેદવારો હતા, એમાં ઉમેદવારોની ડિપોઝિટ ગઈ છે. કેમ ઉમેશભાઈ, શાના માટે ગઈ છે આ બધી ડિપોઝિટ? કોણ જવાબદાર એના માટે? શું તમે કામ કર્યું હતું? આ બધાને ડિપોઝિટ જાય એ માટે તમે કામ કર્યું હતું? બોટાદના લોકોને તમારે જવાબ આપવો પડશે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી જીતે, એટલા માટે તમે નિષ્ક્રિય થઈ ગયા હતા બોટાદમાં. એ સૌથી મોટા સવાલ છે એમની સામેના. કારણ કે બોટાદમાં જે કંઈ થયું છે, એ આમ આદમી પાર્ટીને કાળું કલંક લાગી ગયું છે. જે થોડા ઘણા ધારાસભ્યો ચૂંટાયા હતા, એમાં હવે આ ધારાસભ્ય પણ આવું કરે. અને એ પણ જ્યારે એમની વારંવાર અફવાઓ ઉડે છે કે ભારતીય જનતા પાર્ટીમાં હતા, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર રહી ચૂકેલા છે, અને જે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય ભારતીબેન એના અંગત મદદનીશ તરીકે હતા, અને એની સામે ભ્રષ્ટાચારના આરોપો મૂકેલા હતા આ ધારાસભ્યએ.
ત્યારે ધારાસભ્ય નતા, એ અંગત મદદનીશ હતા ને ભાજપના એક પાંખના હોદ્દેદાર પણ હતા. તો આ ધારાસભ્ય જે છે એ ખરેખર તો બોટાદ માટે પણ કાળું કલંક છે. એના જ જો માણસ, એના માટે કામ કરનારા માણસોને આ રીતે એક તો પૂરતો પગાર આપતા નથી, અને જે કંઈક ખર્ચ કરેલા છે એ ખર્ચ પણ આપતા નથી, અને લોકોને જવાબ નથી આપતા. આમ આદમી પાર્ટીના નેતાઓના ફોન ઉપાડવાનું પણ એમણે બંધ કરી દીધું છે. આજ ઉમેશ મકવાણાએ એમણે બંધ કરવા પાછળના ઘણા બધા કારણો છે. એક તો નગરપાલિકામાં જે નિષ્ક્રિય થઈ ગયા હતા, ભારતીય જનતા પાર્ટીને સીધી રીતે આડકતી રીતે જે મદદ કરી હતી, એ હવે એના કારણે હવે એક જે અફવાઓ ઉડી રહી છે કે ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે, ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે, એવી અફવાઓ વારંવાર ઉડી રહી છે. એવું હોય તો જ આ નિયમનું વર્તન હોય. લોકોના ફોન ન ઉપાડે, આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એની સાથે વાત કરવાનું મોટા ભાગે બંધ કરી દીધું છે. તો આવા તો ઘણા બધા સવાલો એમની સામે છે. એમના પર હુમલા થયા હતા, હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું, આવી બધી ઘણી બધી ઘટનાઓ છે. અને બોટાદનું જે રાજકારણ, ગંદુ રાજકારણ થઈ ગયું છે અત્યારે, એ શુદ્ધિકરણ થાય એ અત્યંત જરૂરી છે. અને શુદ્ધિકરણ તો લોકો જ કરી શકવાના છે. લોકો ફરીથી જ્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જશે ત્યારે ફરીથી ચૂંટણી આવવાની છે અને ફરીથી ઉમેદવાર તરીકે ઉભા રહેવાના છે. તો ત્યારે લોકોના હાથમાં એ મોટું શસ્ત્ર હશે કે એમણે પ્રજા વિરોધી, પક્ષ વિરોધી, લોકો વિરોધી જ્યારે એક ધારાસભ્ય કામ કરતા હોય ત્યારે આ મતનું જે સૌથી મોટું શસ્ત્ર છે લોકો પાસે, એ જ શસ્ત્રનો લોકો અમલ કરશે એવું લાગી રહ્યું છે. તો જ આ ધારાસભ્યને શિક્ષા મળી શકશે, તો જ સબક મળી શકશે. બાકી આ ગુજરાતનું જે રાજકારણ, શુદ્ધ રાજકારણ હતું, એ રાજકારણ બગાડવામાં આમ આદમી પાર્ટીનો પણ એટલો જ મહત્વનો ફાળો આ ધારાસભ્યના આધારે આપણે કહી શકીએ છીએ. નમસ્તે, બસ આટલું જ. અને આ વિડીયો તમને જે સારો લાગ્યો અને લોકો સુધી આ બધી વિગતો પહોંચાડવી હોય તો એને તમારા ગ્રુપમાં તમારા મિત્રોને શેર કરો અને કોમેન્ટ ચોક્કસ કરો કે તમને આ વિગતો કેવી લાગી, અને તમને આ પ્રકારની કોઈ મુશ્કેલીઓ ઊભી થતી હોય, કોઈ સત્તાવાળાઓ તમને કણડ કરતા હોય, હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, તો પણ અમને લખો. નમસ્તે.